હોમિયોપેથી બહુ ધીરે કામ કરે છે, ઇમરજન્સીમાં કામ ના આવે. હવે તમે એવું કહો કે સ્લો કામ કરે છે, તો એની અંદર એવું છે કે સિમ્ટમ્સ અને રોગ. જ્યારે તમને મેલેરિયા થયો, જ્યારે તમને કોઈ પણ જાતનો બીજો તાવ હોય, તો એની અંદર જો તમે તાવને ઓછો કે ધીમો કે નાબૂદ કરીને એવું માનો છો કે આ ફાસ્ટ રિકવરી થઈ, એ જગ્યાએ 100% ભૂલ ભરેલી માન્યતા છે. ઘણા બધાને એવું હોય કે માથું દુખે એટલે એને દવા લખી દીધી, પછી શું ઇફેક્ટ થાય? તમે જેમ કીધું માથું દુખ્યું, તો માથા દુખવાની પાછળનું કારણ તમે જાણો જ નહીં અને તમે દવા લઈ લો, તો તમને માથું દુખતું બંધ થઈ ગયું, પણ રોગ તો મટ્યો નથી, તો તમને ફાસ્ટ રિકવરી ક્યાં મળી? લોકોને એવું થઈ ગયું હોય કે ઇમરજન્સીમાં એને સોલ્યુશન છે. જેમ કે મને સવારે તાવ આવ્યો તો હું કોઈ પણ એક દવા લઈને સૂઈ જાઉં તો મને સાંજ સુધીમાં સરખું થઈ જાય, પણ પાછળથી મોટો ઇફેક્ટ આવતો હોય. આપણે રિકવરીની વાત કરી છે, તો રિકવરી રોગની કરવાની કે સિમ્ટમની કરવાની? જો સિમ્ટમની રિકવરી તમે માંગો છો તો કોઈ પણ માણસ કોઈ પણ એડિક્શન કરશે, તમાકુ ખાય, ચા પીવે, દારૂ પીવે, કોઈ પણ જાતના એડિક્શનથી બી તમે એને નીકળી શકો, કાઢી શકો છો. પણ એ કાઢીને શું કરો છો? તમે શરીરને વધારે નુકસાન પહોંચાડો છો. ખાલી તમે એ અસરની જે જીવો છો કે મને મટી ગયું, પણ એ મટ્યું નથી એટલે એ રિકવરી નથી. હોમિયોપેથી અને આયુર્વેદિકમાં શું ડિફરન્ટ? આયુર્વેદિક એ મટીરિયલ ડોઝની અંદર પ્રિફર કરે છે, હોમિયોપેથી એ વાઇટલ ડોઝની અંદરથી પ્રિફર કરે છે. ઘણા બધા લોકોને એવું માનવું છે કે હોમિયોપેથીની જે દવા આવે એમાં શું એવું એડ કરો તમે લોકો કે એનાથી બહુ મોટી મોટી બીમારી સોલ્વ થાય? આ નાની નાની ગોળીઓ તમે માનો છો તો તમે પોતે ઘરે સુગરની આવી નાની ગોળી બનાવી દો અને એના પર હોમિયોપેથિક કોઈ પણ ડાયરેક્શનમાં ટીપું મૂકશે, તરત જ લેવાઈ જશે. તો એવું તો શું છે? આ નાની ગોળીઓ બકરીના દૂધમાંથી બને, ગોડ્સ મિલ્ક. એક જ એવું મિલ્ક છે, એટલું શક્તિશાળી હેલ્થ છે કે જેના ઉપર આલ્કોહોલ પડવા ઉપરાંત એ વિખરાઈ જતું નથી, પાવડર થઈ જતું. હોમિયોપેથી એટલી એડવાન્સ થેરાપી છે કે જે જ્યારે જન્મ થયો ત્યારથી જ આવી અલગ અલગ વસ્તુઓની અંદર બહુ આગળ વધી ગયેલી છે. આમાં કેવું થાય કે મારી લાઈફસ્ટાઈલ છે કે હું જોબ કરું, બહુ બિઝી અને વારંવાર આ દવા લેવી પડે, તો એની કરતાં હું એવું બેટર કરું કે આના પ્રોબ્લેમ હું એલોપેથીથી સોલ્વ કરી નાખું, જે જલ્દી થઈ જાય એક જ વારમાં. સવારે ડોઝ લો અને પછી મારે સાંજે લેવો પડે યા પછી બપોરે લેવો પડે, પણ આમાં મારે વારે ઘડીએ બધું મતલબ બહુ ડિસિપ્લિનથી ફોલો કરવું પડે. ત્યાંનું કોઈ અલ્ટરનેટિવ છે, પણ અલ્ટરનેટિવ એવો છે કે એમાં પણ તમારે થોડીક તો શિસ્તબદ્ધતા જોઈશે, થોડીક તો તમારે ડિસિપ્લિન જોઈશે. તમે દવા લેવાની ચાલુ કરી એટલે તમે શું કરશો? અત્યારે તમે એક ઘૂંટો પીધો, એક ઘૂંટો પાણી લીધો, પછી તમને મેં કહ્યું છે 15 મિનિટ લેજો, સારું થાય એટલે અડધો કલાક. પણ જનરલી માણસનું મગજ કેવું હોય કે તમને સારું થયું ને એટલે તમે ધીરે ધીરે ભૂલતા જાઓ. ધીરે જેમ જેમ તકલીફ તમારી કંટ્રોલમાં આવતી જાય તેમ એને ઓછા કરતા જાઓ. તો અલ્ટિમેટલી વસ્તુ તો અહીં એ જ થઈ. નંબર 2, અલગ સિનારીઓથી તમને સમજાવું. તમે બી હું જોબ કરું છું અને મારી પાસે ટાઈમ નથી. તમારી પાસે ટાઈમ નથી, તમે કોઈ સ્ટોરની કે કોઈ પણ પેઇન કિલર લીધી ને તમે માથું મટાડી, પણ એ પરમેનન્ટ તો છે નહીં. 6 કલાકે કે 8 કલાકે પાછું તો એ આવવાનું જ છે, અને જે આવશે જે છે એના કરતાં વધારે ખરાબ પોઝિશનમાં આવવાનું છે. પછી તમે જોબ કરી નથી શકવાનું. મેન્ટલ ડિસ્ટર્બ કરી દે તમે ભાઈ, કોઈ કેસ આવું છે મેન્ટલ ડિસ્ટર્બ કોઈ ઢગલો કેસ એના જોઈએ. કોર્પોરેટ વર્લ્ડ આખો એનાથી ઘેરાયેલું છે. એ કઈ એજ ગ્રુપ છે જેમાં નોર્મલ બીમારી થવાની ચાલુ થાય? આ પ્રશ્ન જવાબ બહુ દુઃખદ છે.